કાળઝાળ ગરમીથી રાજ્યવાસીઓને હજુ પણ નહીં મળે રાહત। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અંગે આગાહી કરી છે। 8 મે બાદ આખરી ગરમી પડવાના એંધાણ છે। 12 મે સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો વધશે। મધ્ય ગુજરાતમાં તાપમાન 44 થી 45 ડિગ્રી થવાનું અનુમાન છે, તો ઉત્તર ગુજરાતમાં પારો 43 થી 44 ડિગ્રી પહોંચવાની શક્યતા છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ અંગ દઝાડતી ગરમી પડશે। તારીખ 12 મે સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમનું ઠંડમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમનું ઠંડમાન થઈ જવાની શક્યતા રહેશે। કચ્છમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ કદાચ 43 ડિગ્રી સેલ્સિયસ કોઈ ભાગમાં થઈ શકે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમનું ઠંડમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। તો 15 મે બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદનું અનુમાન છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં હજુ 8 મે સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જે બાદ આકરી ગરમી પડશે અને ગરમી બાદ આંધી વંટોળ સાથે વરસાદનો રાઉન્ડ શરૂ થશે। 11 થી 20 માં આંધી વંટોળ અને કાચા મકાનના થાપલા ઉડી જાય તો તેઓ પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને તારીખ 15 બાદ હવામાનમાં પલટો આવશે અને તારીખ 17-18 તો આની આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। આંધીનું પ્રમાણ વધારે રહેશે।